ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રદેશના નેતૃત્વ અને માર્ગદર્શન નીચે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાએ જ્વલંત વિજય મેળવ્યો છે. આપ સૌ જાણો છો કે જિલ્લા પંચાયતની 34માંથી 32, તાલુકા પંચાયતની 170માંથી 146 અને નગરપાલિકામાં 112માંથી 181 મેળવી છે. અને એક જિલ્લા પંચાયત, 8 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બનવાનું છે. ત્યારે આ બોર્ડના આગામી સુકાનીઓ કોણ હશે એ નક્કી કરવા માટે આજે પ્રદેશમાંથી નિરીક્ષકો પધાર્યા છે. આદરણીય શ્રી નીતિનભાઈ ભજીયાવાલા સાહેબ, સમીક્ષાબેન ભોગાવાલા અને વિક્રમભાઈ તારસડિયા. આ લોકો જે કોઈ લોકોને ઉમેદવારી કરવાની છે એમને સાંભળશે, સાથે સાથે સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્ય સૌને સાંભળી અને આગામી નેતૃત્વ માટે નિર્ણય કરશે. આજે જે કંઈ નિર્ણય થશે એ નામોને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કરવામાં આવશે અને પાર્લામેન્ટ બોર્ડની આખી મંજૂરી બાદ આ સર્વે કાર્યકર્તાઓ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને ભાવિ નેતૃત્વ તૈયાર થશે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજરોજ વડોદરા જિલ્લાની અંદર સેન્સ પ્રક્રિયા માટેના 3 કાર્યકર્તાઓની નિમણૂક થઈ છે. એમાં મારી સાથે સુરત મહાનગરના પૂર્વ પ્રમુખ શ્રી નીતિનભાઈ ભજીયાવાળા, વ્યારાથી મારી સાથે વિક્રમભાઈ અને હું હેમાલી ભોગાવાલા, ફોર્મર મેયર. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જે રીતે ભવ્યથી ભવ્ય જે વિજય થયો છે, ઐતિહાસિક વિજય થયો છે ભારતીય જનતા પાર્ટીનો, એને લઈને આદરણીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં આપણા ડેપ્યુટી સીએમ એટલે હર્ષભાઈ સંઘવી અને સાથે જ ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ કે જેમને માર્ગદર્શન હેઠળ જેઓના સંગઠનાત્મક પ્રવાસ દરમિયાન જે આખા ગુજરાતનો પ્રવાસ થયો અને જે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે, હવે જ્યારે દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા, મહાનગરપાલિકામાં મેયર, પ્રમુખ, ઉપપ્રમુખની જ્યારે વરણી કરવામાં આવી છે, ત્યારે પાર્ટીએ એકદમ નિષ્કર્ષપણે કે કાર્યકર્તાઓને જે જીત્યા છે એમને ન્યાય મળે અને એમના વિચારોને જાણીને સંગઠનની ટીમને સાથે રાખીને આ એક નિર્ણય પ્રક્રિયામાં અમને લોકોને જવાબદારી સોંપી છે. અને અમારા પણ ચોક્કસ એવા પ્રયત્ન હશે કે આ તમામ ચૂંટાયેલા સભ્યોને એમને યોગ્ય નિર્ણય મળે અને યોગ્ય જગ્યાએ પાર્ટીને આપણે એમની રજૂઆત કરી અને જે પણ પ્રદેશ અધ્યક્ષ કે એમની ટીમ દ્વારા જે નિર્ણય લેવામાં આવશે એ સહર્ષ સ્વીકારી લઈશું. ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે. આજે બૂથનો પ્રમુખ આ દેશના વડાપ્રધાન બની શકે છે, આજે બૂથનો પ્રમુખ આ રાજ્યના મુખ્યમંત્રી બની શકતા હોય, તો આજે પણ જે કાર્યકર્તાઓ આ ચૂંટણી જીત્યા છે એ કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપીને પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ આ પ્રક્રિયામાં એમનો પોતાનો જે ભાગ હશે તે ભજવશે. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.